गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस स्वागत है તમારા નવા બ્લોગમાં। તો ગાइस આજે અમાર બનાવવાનું છે નેચરલ એટલે દેશી ને સાબુ નેચરલ સાબુ ગાइस બનાવવાનો છે આજે। તો ગાइस લીમડાના પાંદા પણ લઈ લીધા ગાइस। તો હજુ બીજા તોડવા પડશે। તો હવે લીમડો પર ચડી છે બીજા હે પાંદા લઈ લી આજે હે નેચરલ સાબુ બનાવવાનો ઘરે આપણે। તો સોપ બેજ અને જે આપણે કે છે હાબુનું પેલું બીબું આવે ને પ્લાસ્ટિકનું ગાઈસ એ પણ આપણે મગાવી લીધું છે ઓલરેડી। એટલે હવે પાંદા બાદા લઈ લઈએ એટલે કે જવાનું છે આપણે ઘરે। હવે પાંદા તો લઈશું ગાઈસ ઉપર ચડવું પડશે। તો આની ઉપર ચડી જઈએ આપણે ગાઈસ। તો પછી પાંદા બાંદા તોડી પછી જવાનું છે આપણે ઘરે। બતાવતો રહીશ આગળ તમે જોતા રહેજો। गाइस फाइनली આપણે ઉપર આવી ગયા છે। તો હવે પાંદા તોડી લઈએ અહીંયાથી કોથરી પણ લાવી દીધી ઉપર। તો હવે પાંદા તોડી લઈએ ગાइस કોણા કોણા લઈએ। તો ગાइस કોણા કોણા પાંદા લેવા પડશે। આપણે નીચે આવી ગયા છે પાંદા પણ તોડી લીધા છે। તો હવે જવાનું છે ઘરે સાબુ બનાવવાનો આજે નહીં સાહેબ સાબુ શીકાકાય સાબુ। તો હવે જવાનું છે આપણે ઘરે। તો હવે સીધા મળશું ઘરે। ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ। હવે પાટો પણ લઈ લીધો છે ધોઈ નાખ્યો છે સાહેબે। તો હવે પાંદા પણ ધોવા પડશે આપણે। તો પાંદા બાંદા ધોઈ નાખશું ગરમ પાણી લઈને પાંદા આપણે ધોઈ નાખશું। તો આગળ હું તમને બતાવતો રહીશ। તો આગળ તો ગાઈસ ફાઇનલી આપણે પાંદા ધોવાના ચાલુ છે। પ્લાસ્ટિકના ગરમ પાણી અને પાંદા ધોઈ નાખશું પહેલાં પછી આપણે થોડાક સૂકવી નાખશું। તો ગાઈસ ફાઇનલી આપણે પાંદા ધોવાનું ચાલુ છે। પ્લાસ્ટિકના ગરમ પાણી લઈ લીધું છે આ ધોઈ। તો ગાઈસ તમે જોઈ શકો છો તુલસીના પાંદા પણ આપણે લાવી દીધા છે। તો ફાઇનલી આપણે લીમડાના પાંદાનું ક્રશ કરવાનું ચાલુ કરી દીધું છે। તો ક્રશ થાય ગાઈસ એનો રસ આવે એ અનમી કાઢી નાખશું આપણે। અને સાહેબાના એલોવેરાનો ટુકડા કરી દીધા છે નહીં સાહેબ। તો ગાઈસ એલોવેરા લાવ્યા હતા ઓલરેડી પડ્યું હતું અમારી જોડે પણ અમે લાવી દીધું બીજું। ચાલુ તો લીમડાના પાંદા પણ આમાં છે ક્રશ કરવાનું ચાલુ છે અને આમાં મૂકી દઈશું। આગળ જોતા રહેજો તમે। ફાઇનલી આપણે ક્રશ કરી નાખ્યું છે યાર લીમડો અને તુલસી। તો બાકી છે એલોવેરા છે તો એને પહેલાં આને ગાળી લઈએ। તો ગાઈસ ગાળીને પછી આગળ હું તમને બતાવીશ। તો ગાઈસ ફાઇનલી આપણે સોબીજના કટિંગ કરી નાખ્યા છે। સાથે પણ આપણે ને સાબુનું બીબું એટલે પ્લાસ્ટિકનું 15 નંગનું મગાવી રાખ્યું છે ઓલરેડી। તો આને મૂકી દઈશું સાઈડમાં। ગાઈસ એલોવેરાનો પણ ક્રશ કરી નાખ્યું છે। તો હવે આને પહેલાં એક બાજુમાં આપણે ગરમ કર્યું છે જે પણ આપણે રસ કાઢ્યો હતો ને લીમડાનો એ ગરમ કરે છે। હવે થઈ જાય એટલે પછી આને વઘારી દઈશું। અંદર આપણે ને પેર સાબુ એટલે એડ કર્યું છે અંદર ટુકડા કરી દીધા છે ગાઈસ। તો હવે આપણે આને ગરમ કરવાનો છે। ફાઇનલી આપણે જે લીમડાનો રસ હતો તેને ગરમ કરી દીધો છે અને ગાળીને ગણીથી ગાળી લીધો છે। હવે અમે એલોવેરા એડ કરી દઈશું હંગાત। તો સાહેબ એડ કરે છે કૂચા નહીં લેવાના નહીં સાહેબ ના કૂચા નહીં। તો ગાઈસ કૂચા હે ને અંદર નહીં લેવાના આપણે ગાળી લેવાનું સરખી રીતે આપણે। ફાઇનલી હવે તપેલી મૂકી દીધી છે ચૂલા ઉપર અને 100 બેજના અને પ્યાસના ટુકડા અંદર નાખી દઈએ વઘારી દઈશું કમ્પ્લીટ। 100 બેજ અને પ્યાસ ટુકડા કર્યા હતા એટલે ઓગળી જશે। ઓગળી થાય એટલે આપણે હે ને એડ કરી દઈશું આની સાથે। પછી આપણે નાખવાનું છે સીધું જે બીબું લાવ્યા છે ઓલરેડી આપણે પ્લાસ્ટિકનું એની અંદર આપણે સાબુની આ મિક્સ કરીને અંદર મૂકી દઈશું। એર ફ્રેશનર એટલે એની સ્મેલ સુગંધ એટલે મેં એડ કરી છે। તો ગાઈસ હવે આનો રસ જે આપણે એ આની મેં એડ કરી દઈશું। તો હવે આપણે કામ પતી જશે। આની એડ કરી દઈએ એટલે આપણે ઠંડુ થવા મૂકી દઈએ ગાઈસ। તો આગળ તો ગાઈસ ફાઇનલી આપણે ડબ્બામાં અને જે બીબું હતું એની અંદર મૂકી દીધું છે આપણે સુકાવા માટે। તો આપણે બધું મૂકી દઈશું ગાઈસ મિક્સચરનો કમ્પ્લીટ સુકાય એટલે સાબુ તૈયાર ગાઈસ।
તો હવે અંદર બધું મૂકી દઈશું ગાઈસ. તો હવે મળશું સીધા નેક્સ્ટ બ્લોગમાં.